સરસ મજાનું તળાવ આપણે ભરેલું છે. નાના નાના બતક જો કેવા કેટલા પંખીડા છે હા બતક એટલે સરસ મજાનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. જો આજ રવિવાર છે ને એટલે બહુ પબ્લિક છે. છોકરા કે કઈ ખાવા જઈ નો રેવા દીધી છોકરાને બહુ મજા આવી ગઈ હે. હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ તો બધા મિત્રો મજામાં? તો મજામાં જઈશું. તો આપણે આજે બ્લોગ ઘરેથી નહીં પણ બોટ તળાવથી શરૂ કર્યો છે ને આપણે આવી ગયા છીએ ફરવા. હવે ટાઈમ નહોતો, અમારે પ્રિયલ બેન થોડાક રહેતા નહોતા, પછી આ બ્લોગ નો શરૂ કર્યો અને આપણે બોટ તળાવ આવીને જ બ્લોગ શરૂ કર્યો છે. જો આપણે તમે જોઈ શકીશું લોકેશન. આપણે જઈશું ઉપર મહાદેવના મંદિર દર્શન કરવા. હાલો મિત્રો, તો મળીએ આગળ કા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. હાલો, જો આપણે ઉપર આવી ગયા છીએ. જો આ બાજુ શંખ ને મસ્ત અમારે પ્રિયલ બેન હોઈ ગયા ને પપ્પા લઈને હાયલા જાય છે. સોનાક્ષી બેન અને અમારા સાક્ષી બેન. આપણે જો આ મહાદેવનું મંદિર આવી ગયું. સરસ મજાની જગ્યાએ આવી ગયા છીએ. હા, જો આમાં સાક્ષી બેન જો ફટાફટ સોનાક્ષી ચડી ગયા. અહીંયા છે આપણે મહાદેવનું મંદિર. તો પહેલાં પ્રથમ આપણે દર્શન કરી લઈ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો, જો આપણે આ સ્થાપનેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે અંદર દર્શન કરી લીધા છે. તમે બધા મિત્રો પણ દર્શન કરી લેજો. અને હવે આપણે આગળ જાય છીએ પાળે કા સાક્ષી. અમે અંદર દર્શન કરીને વહી આવ્યા. હવે આગળ જો પપ્પાની હાયલા જાય છે અને અમે સાક્ષી જે અહીંયા હાયલા જાય છે. હવે તમને અહીંયા આપણે પાળે બોટ તળાવ બતાવી દઉં. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે તમને તળાવ બતાવી દઈએ. બોટ તળાવ બતાવી દઈએ. સરસ મજાનું તળાવ આપણે ભરેલું છે. નાના નાના બતક જો કેવા કેટલા પંખીડા છે હા બતક એટલે સરસ મજાનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. જો બાવ તો બેન હુતા જ છે. બાવ તમારે જાગવાનું નથી? હું મારા પ્રિયલ બેન ને રાખું છું. એવું છે, પ્રિયલ બેન હોઈ ગયા કા આજ રવિવાર છે ને એટલે બહુ પબ્લિક છે. હાલો, તો અમારા નરેશભાઈ નો જન્મદિવસ છે ને કેક ની તૈયારી છે. અને જન્મદિવસ નો બોટ તળાવ બધા હારે ભેગા થઈ ગયા છે. જન્મદિવસ ઉજવવાનો છે યુટ્યુબર છું. છોકરા કે કઈ ખાવા જઈ નો રેવા દીધી છોકરાને બહુ મજા આવી ગઈ હે. છોકરા બધા હેપી બર્થડે ઉજવતા હતા ને અમે હારો હારા ભોગી ગયા. આ નરેશ છે, એનો બર્થડે છે. પ્રિયલ બેન જાગી ગયા. ફરી જવા નરેશ ને કેક ખવડાવીએ. જો આપણે નરેશભાઈ ને કેક ખવડાવી દઈશે ને પપ્પા જ મુહૂર્ત કરી દીધું છે. ફોટા પાડી દીધા. આ બધા છોકરા જો બધાને કેક ખવડાવે છે. કેક કપાઈ ગયો છે હે. ફોટા તો છે જ તે. હાલો મિત્રો, જો આપણે પાય હતા ઉપર ત્યાંથી પછી અહીંયા આવી ગયા તો કેક કાપીને જો આપણે પાય બતાવી દઈ. આ બાજુ મસ્ત મજાની પાય જો કેવું મસ્ત મજાનું ઘર દેખાય છે. હવે આપણે આવી ગયા છીએ નીચે અહીંયા હવે ગ્રાઉન્ડમાં અંદર. આપણે ઘડીક વાર બાળકોને હિંચકા ખવડાવી દઈ. સાક્ષી સોનાક્ષી ને પપ્પા થઈને હાયલા જાય છે. કેવા મસ્ત મજાનો વ્યૂ છે. કેવું મસ્ત લાગે. બાળકો માટે રમવાનું છે. મહાદેવનું મૂર્તિ છે અને આ બાજુ પાય છે. અહીં જો મસ્ત મજાનું બાળકો રમવાનું છે. પબ્લિક કેટલું છે કા. એટલે આપણે આ બાજુ પાણી પીતા આવી. આ બાજુ આપણે પાણીની પરબ છે.
તો અમે બધા પાણી પીતા આવી, આટો મારતા આવી. જો છોકરીઓની અહીંયા છે જાગીને રમવા મળી છે. અને આ મસ્ત મજાનો વ્યૂ છે. જો ફોટા પડે એવું કેટલું મસ્ત છે. એને બેહાડ દે, ફોટો પાડી દે. બાબા બે જાતો અમાર પ્રિયલ બેન જઈ ગયા આપણે. જો હાલે જો અમાર પ્રિયલ કેવી લાગે છે કે જો આગળ હટી જાવ તો થોડાક. જો આ બાવનો ફોટા શૂટ કરી દેજો, કેટલું મસ્ત ફોટો આવે. એ બાવ હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો આપણે નીચે આવીને ચણા જોરગરમનો નાસ્તો કરે છે સાક્ષીબેન, સોનાક્ષીબેન અને એના મમ્મી કા. એકવાર સમોસા કરી લીધો હા, અને હવે ચણાસોળ ગરમ. ચણા જોરગરમ. હાલો બધા ચણા જોરગરમ ખાવા કા. હાલો બધા મિત્રો ચણાસોળ ગરમ ખાવા. અમારે એને થોડા પ્રિયલને હિસકા ખાવા, પણ હિસકામાં કઈ વારો નથી આવતો. હા જો હિસકા ખવડાવવાનું છે અમારે પ્રિયલને બોટ તળાવ, પણ હિસકામાં વારો આવે એવું છે નહીં. બાળકો વધારે છે. જો તમે જોઈ શકો છો કેટલા બાળકો છે. અને રવિવાર છે ને એટલે બાળકો માટેનું પરફેક્ટ લોકેશન છે. અને આગળ જો આપણે તમને બતાવવાના છે ફુવારા ચાલુ છે, પણ તમને આગળ નાસ્તો કરીને પછી આગળ બતાવી કા. નાસ્તો કરીએ પછી થોડા ફોટા શૂટ કરતા હોય, ફુવારાને બતાવી દે. પછી મળવી આગળ. બાવ ટાટા કરી દે. હાલો મિત્રો, જો હવે હાવ સાંજ પડી ગઈ છે અને મસ્ત મજાની રિંગ લાઈટો અને ફુવારા મસ્ત ચાલુ થઈ ગઈ છે. અમે સાક્ષી સોનાક્ષી જો ફુવારે દાતા મારે. ફુવારા મસ્તીના છે જો. આવે છે કેવું મસ્ત વ્યૂ આવે છે. મસ્ત મજાનો વ્યૂ છે. આપણે જો તમને ફુવારા બતાવી દઈએ. હવે સાંજ થઈ ગઈ, ધીમે ધીમે જાય. હવે આમાં સાક્ષી હજી ફોટા શૂટ કરવાના છે. તો કેવું મસ્ત લાગે છે. એકદમ મસ્ત વ્યૂ આવ્યો જો. ફોટા શૂટ કરી લે હવે. અને તમને ફરતું લોકેશન બતાવી દઈ બોટ તળાવનું જો. એ મસ્ત મજાની રિંગ લાઈટ ચાલુ થઈ ગઈ. શોર્ટ વિડીયો બનાવો પણ અમારે ટાઈમ નથી મળતો. એવું છે. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીએ. હાલો મિત્રો, જો આપને આવી ગયા છે બોટ તળાવની બોટ ઉપર કા. આ અમારી છે બોટ તળાવની બોટ. તમે જોઈ શકો છો છે અંધારું થઈ ગયું એટલે તમને બતાવતી નહીં હોય હરખી. આ મેન લોકેશન બોટ છે અમારી કા. અને અમે હવે છે ને ક્યારના આવ્યા હતા. જો તમે જોઈ શકતા હશો કેટલું અંધારું થઈ ગયું ત્યાં સુધીના કા. જો આમાં સાક્ષી ને સોનાક્ષી મજા આવે છે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, તો હવે અમે છે ને બોટ તળાવથી હવે આપણે ધીમે ધીમે અંધારું થઈ ગયું છે એટલે હવે ઘરે જાય. અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં કહી દેજો. અને અમારા જે નવા સબસ્ક્રાઈબર કમેન્ટ કરી દેજો. અને આપણે થોડુંક મોડું થઈ ગયું છે એટલે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. તો મિત્ર હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.